तो जो अँ गाड़ी भरवा चालू थी जाए अपनी गोडाउन में भरे से गाड़ी तो જોઈએ કેટલો ટાઈમ લાગશે તો આપણે પહોંચી ગયા રામપુરા ગામમાં હવે અંદર પૂછશે કઈ બાજુ ભરવા જવાનું છે પછી પહોંચે આપણા લોકેશન ઉપર ડાંગરના થેલા ભરવા તો અહીંયા આવી ગયા આપણે કાંટો કરાવવા જો હશે કાંટો અને કાંટો કરાવીને આપણે જશું ખાલી કરવા માટે તો જોઈએ ત્યાં જઈને ખાલી કરે છે કે શું કહેશે તો કાંટો કરાવી લઈએ પહેલાં जो आ चोखा नो प्लांट बधा चोखा पकवे डांगरना थेला अंदर नाखवाना आगे चोखा बनी बहार जाए तो જોઈએ હવે ક્યારે ખાલી થાય છે આપણે ગાડી હાલો તો મિત્રો ગુડ આફ્ટરનૂન જય મેલડીમાં આપણા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે બપોરના 3 અને આપણે ગાડી ભરવા જવાનું ઓર્ડર આવી ગયો છે તો આપણે ગાડી ભરવા જવાનું છે રામપુરા ડાંગર ભરવાની છે તો હવે અહીંયાથી નીકળીએ અને આપણી જર્ની સ્ટાર્ટ કરીએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો तो फाइनली मित्रों अत्यारे आपणे पहुंची गया छीए धोरका अने आ आगळ आवशे कलीकुंड सर्कल अने अहींयाथी आपणे लई लईशुं खाली साइड आपणे गाड़ी भरवा जवानुं छे ए कांटो कराई अने गाड़ी भरवा जवानुं छे रामपुरा तो रामपुरा तो आपणे जोयुं नथी पण कोईने पूछी अने पहोंची जईशुं तो बधे हवे आगळ धीमे धीमे तो जुओ मित्रों आपणे कांटो कराई अने आवी गया छीए खेड़ा हाईवे बाजू आ रस्तो धोरकाथी आपणे खाली साइड वारी लीधी एटले आ रस्तो सीधो निकળી जाए खेड़ा पण आपणे खेड़ा नथी जवानुं आपणे गाड़ी भरवा जवानुं छे रामपुरा तो पेला भाईए कीधुं के खेड़ा हाईवे बाजू जवा दो आगळ आवशे रामपुरा तो आपणे जईए हवे पूछता पूछता रामपुरा राम भरोसे रामपुरा पहोंचवानुं छे ત્યાં જઈને ડાંગરના ઠેલા ભરવાના છે તો જઈએ પછી જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે શું કરે છે બતાવું તમને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો તો આપણે પહોંચી ગયા રામપુરા ગામમાં હવે અંદર પૂછશે કઈ બાજુ ભરવા જવાનું છે પછી પહોંચે આપણા લોકેશન ઉપર ડાંગરના ઠેલા ભરવા तो अँ आई जाए अपने डांगर भरवा आ रीतनु से गोडाउन आनी अंदर थी भरवानी है गाड़ी हजी मजूर आया नहीं मजूर आवे पछी भराशी जोईए हवे केटलो टाइम लगाड़े छे गाड़ी भरवामां तो जो अँ गाड़ी भरवा चालू थी जाए अपनी गोडाउन में भरे से गाड़ी तो જોઈએ કેટલો ટાઈમ લાગશે तो फाइनली मित्रों આપણે રામપુરામાંથી ભરીને નીકળી ગયા ગાડી અને આવી ગયા હાઈવે ઉપર તો અહીંયાથી લઈ લઈશું ડ્રાઈવર સાઈડ અને જશું પહેલાં કાંટો કરાવવા
તો મિત્રો અત્યારે આપણે આગળ આવશે ફૂલન ચોકડી, દ્વારકાની જે ગણાય, ત્યાં પહોંચવાની તૈયારીમાં છીએ. અને ત્યાં આગળ જઈ અને આપણે કાંટો કરાવવાનો છે અને કાંટો કરાવીને જવાનું છે ખાલી કરવા જેતલપુર. જેતલપુર મેં ચોખાની મિલ છે ત્યાં ખાલી થશે. તો બતાવું હવે કેટલું વજન આવે છે, કઈ રીતે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો જુઓ મિત્રો, ફાઇનલી આપણી ગાડી ભરાઈ જઈ અને અહીંયા આવ્યા હતા કાંટો કરાવવા. તો આપણે ગાડીનો કાંટો પણ થઈ ગયો અને આપણે વજન આવ્યું છે 12 ટન 700 કિલો. અને આ રીતે ડાંગરના કોથળા ભર્યા છે. જુઓ, પાછળથી બતાવી દઉં તમને. આ ડાંગરના કોથળા હરી ના જાય એટલે પાછળ કંઈ બાંધવાની જરૂર નથી, એટલે ચાલે. તો હવે આપણે અહીંયાથી નીકળીએ ખાલી કરવા જવા. અને આપણે આ માલ ખાલી કરવા જવાનું છે ચોખાની મિલમાં જેતલપુર. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. વચ્ચે આપણે ચોખાની મિલે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કલીકુંડ સર્કલ. અને અહીંયાથી આપણે લઈ લઈશું ડ્રાઈવર સાઈડ, એટલે સીધા આપણો હાઈવે આવી જશે સરોડા મૈસડાવાળો. તો અહીંયાથી લઈ લઈએ ધીમે રહીને ડ્રાઈવર સાઈડ. હવે તો જો આપણે ડ્રાઈવર સાઈડ લઈ લીધી છે ગાડી. અને હવે અહીંયાથી વધીએ ધીમે ધીમે આગળ. જો મિત્રો, દ્વારકાનો નજારો કંઈક આ રીતનો આવે છે. અને ટાઈમો વાગવા આવ્યા છે 7:45. જુઓ તો જુઓ મિત્રો, અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નેશનલ હાઈવે ઉપર. અને આપણે બારેજા હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. આ છે નેશનલ હાઈવે નંબર 8 અને આગળ આવશે જેતલપુર. ત્યાં આગળ આપણે ખાલી કરવા જવાનું છે. પાર્ટીને વાત કરી લીધી તો પાર્ટીએ કીધું તમે આવો, કાંટો ત્યાં બીજો એક કરાવવાનો છે, પછી જોઈએ ખાલી થશે તો થશે અને નહીં થાય તો નહીં થાય. ત્યાં જયા પછી ખબર પડે. તો જઈએ ત્યાં અને જોઈએ કઈ રીતનું છે, શું કરે છે, બતાવું તમને આગળ. તો અહીંયા આવી જાય આપણે કાંટો કરાવવા. જો હશે કાંટો, અને કાંટો કરાવીને આપણે જશું ખાલી કરવા માટે. તો જોઈએ ત્યાં જઈને ખાલી કરે છે કે શું કહે છે. તો કાંટો કરાવી લઈએ પહેલાં. તો જુઓ મિત્રો, આપણે કાલે ડાંગરના કોથળા ભરીને આવી ગયા હતા આ મિલમાં. અને આપણો 5મો નંબર હતો. તો કાલે હાલના તો ગાડી ખાલી કરી નથી રાત્રે. તો અત્યારે ગાડી લગાવી છે. બપોરે 2:30 વાગે આપણો નંબર આવ્યો છે. તો આપણે ગાડી લગાવી દીધી અને લેબર ગયા છે જમવા માટે. તો હવે જમીને આવે પછી ગાડી ખાલી કરશે એવું કહે છે. જોઈએ હવે ક્યારે ખાલી કરે છે, પછી બતાવું તમને. જો આ છે ચોખાનો પ્લાન્ટ. અહીંયા બધા ચોખા પકવે અને આ ડાંગરના થેલા આની અંદર નાખવાના અને આગળ ચોખા બનીને બહાર જાય. તો જોઈએ હવે ક્યારે ખાલી થાય છે આપણી ગાડી. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને આપણી ગાડી ખાલી થઈ ગઈ. અને ખાલી કરીને આપણે કાંટો કરાવી લીધો અને કાંટો કરાવીને ભાડું લઈ લીધું છે. તો હવે અહીંયાથી નીકળીશું બહાર. અને હવે તો ટાઈમ થઈ ગયો એટલે કદાચ આપણી ગાડી હવે ભરાય ના ભરાય કંઈ નક્કી ના કહેવાય. અને આપણે ગાડી ખાલી કરવાનું પાછળ અવાજ બહુ આવતો હતો એટલે આપણે ના બતાવ્યું, કશું શૂટિંગ નહોતું કર્યું. અને બીજું મિત્રો, ગરમી 2-4 દિવસથી એટલી બધી પડે છે કે હદ વગરની. પંખો પણ કામ નથી કરતો. પંખો ચાલુ કરીએ તો પણ ગરમ જ હવા આવે છે પંખાની. એ રીતની પોઝિશન છે અત્યારે 2-4 દિવસથી. તો હવે જોઈએ બીજે ક્યાં ભરવાનું થાય છે, શું પ્રોગ્રામ આવે છે, એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય